મારું નામ મંસૂરી મોહમ્મદ અયાન આરીફભાઈ છે. હું શેઠ એચ.એસ. સિલવાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે સાયન્સનું ધોરણ 12 સાયન્સનું ખૂબ સારું પરિણામ આવ્યું છે. તે બદલ શેઠ એચ.એસ. સિલવાવાલા હાઈસ્કૂલને ખૂબ ખૂબ અભિનંદન. હું ધોરણ 11 અને 12 શેઠ એચ. સિલવાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આજે એનું ખૂબ સારું પરિણામ આવ્યું છે. હું બોડેલી કેન્દ્ર અને છોટાઉદેપુર જિલ્લામાં મારો પ્રથમ ક્રમાંક આવ્યો છું. તે બદલ મને ગૌરવ છે ને એ બદલ મારા શિક્ષક મંડળ, ટ્રસ્ટી મંડળ અને શાળાને ખૂબ ખૂબ આભાર માનું છું. સારો આભાર મેં મારા માતા પિતા અને મારા ભાઈબંધ, મારા ભાઈ બધાનો આભાર માનું છું. સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની શેઠ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલનું સાયન્સનું પરિણામ 79% સ્કૂલનું અને આ જ શાળાનો જિલ્લામાં પ્રથમ નંબર આ શાળાના વિદ્યાર્થીએ લાવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. સાથે સાથે મારા શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ જે ગૌરવ વધાર્યું છે તે માટે હું શાળાના સર્વે સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે સામાન્ય પ્રવાહમાં પણ આ જ શાળાનું જિલ્લામાં 98% પરિણામ લાવીને શાળાનું જે ગૌરવ વધાર્યું છે એ સૌ વિદ્યાર્થીઓને અને મારા સામાન્ય પ્રવાહના સ્ટાફને પણ હું બિરદાવું છું અને એમનો આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મારું નામ ધ્યાન જયમિત પાઠક છે. હું બોડેલીની સફાયર પબ્લિક સ્કૂલ ઇંગ્લિશ માધ્યમમાં અભ્યાસ કર્યો છે. મારા 12 સાયન્સ ઇંગ્લિશ માધ્યમમાં સર્વ છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો છે અને સર્વત્ર આખા છોટાઉદેપુર જિલ્લા, જેનામાં ગુજરાતી મીડિયમનું બી આપણે જો રિઝલ્ટ ગણીએ તો એનામાં મારો બીજો નંબર છે. આ બાબતે હું ખૂબ ખુશ છું અને મને ખૂબ ગર્વ છે કે મેં મારો પૂરો પ્રયત્ન આપ્યો અને આમાં મારા મમ્મી પપ્પા અને મારા શિક્ષકોનું ખૂબ મોટું યોગદાન છે. મેં મારા સ્કૂલના સાથે રેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાતી જે અભ્યાસક્રમિક યોજનાઓ છે એનામાં બી ભાગ લીધો હતો અને એનામાં બી મને ખૂબ સપોર્ટ અને મને પ્રેરણા મળી છે. જે બાબતે હું મારા દરેક શિક્ષકો, ખાસ કરીને મારા મમ્મી પપ્પાને ખૂબ ખૂબ આભાર કહીશ. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.